રાજ્યમાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે અને એટલો જ વરસાદ અમદાવાદમાં પણ વરસી રહ્યો છે। આજે બપોર બાદ અમદાવાદ શહેરમાં વિરામ લીધો છે વરસાદે, પણ આજે દિવસ દરમિયાન શું પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અમદાવાદમાં અલગ અલગ વિસ્તારના દ્રશ્યો હાલ આપના ટીવી સ્ક્રીન ઉપર આવશે। અમદાવાદ શહેરમાં વરસાદી વિરામ બાદ પણ અનેક જગ્યા પર પાણી ભરાયા હતા। શરૂઆત કરીશું ગોદરેજ ગાર્ડન સિટીથી કે જ્યાં આવેલ ગોદરેજ ગાર્ડન સિટી પાસે પાણી ભરાતા વાહન ચાલકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો। વરસાદે વિરામ લીધાના કલાકો વીતી ગયા પણ અહીંથી પાણી ઓસર્યા નહોતા અને સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો। આ તરફ નિકોલ વિસ્તારના ગોપાલ ચોકમાં પણ પાણી જોવા મળ્યું। નિકોલ ગોપાલ ચોકમાં વરસાદી પાણી ભરાયા। ગોપાલ ચોકમાં વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। એવી જ કંઈક પરિસ્થિતિ સેજપુરમાં પણ જોવા મળી। સેજપુરમાં વરસાદના કારણે પાણી ભરાયા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં પણ પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે અહીંના વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। જો કે શાળામાં આજરોજ વિદ્યાર્થીઓને રજા પણ આપી દેવાઈ હતી। ગોતાની વાત કરીશું હવે। ગોતા વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા અને લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। ખાસ કરીને વૃંદાવન હાઇટ્સ પાસે પાણી ભરાતા લોકોની મુશ્કેલીઓ વધી હતી। વહેલી તકે આ સમસ્યાનો નિકાલ લાવવામાં આવે વિસ્તારના લોકો એવી માંગ કરી રહ્યા છે, કારણ કે વારંવાર થોડા વરસાદમાં પણ અહીં પાણી ભરાઈ જાય છે। જ્યારે વટવા વિસ્તારમાં પણ વરસાદનો કહેર જોવા મળ્યો। ભારે વરસાદથી મહાલક્ષ્મી તળાવ ઓવરફ્લો થયું અને તળાવ ઓવરફ્લો થતાં આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયા। તળાવની આસપાસની સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી અને સ્થાનિકોની હવે પાણી નિકાલની વ્યવસ્થા માટે તંત્ર પાસે માંગ છે વહેલી તકે પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવે, કારણ કે મહાલક્ષ્મી તળાવ આ પહેલી વખત નથી ઓવરફ્લો થયું। વારંવાર ઓવરફ્લો ચોમાસામાં થતું હોય છે, જેના કારણે આ વિસ્તારમાં પાણી ભરાઈ જતા હોય છે। તો અસલાલી તરફ જતા રિંગ રોડ પર પેટ્રોલ પંપ આવ્યું છે અને પેટ્રોલ પંપમાં પાણી ભરાઈ ગયા હતા। ગઈકાલના પાણી આજે પણ ઓસર્યા નહોતા, ત્યારે આજે પણ પેટ્રોલ પંપ બંધ રાખવાનો વારો આવ્યો હતો। પેટ્રોલ પંપ સંચાલકને રોજનું 5 થી 7 લાખનું નુકસાન થઈ રહ્યું છે। મુખ્ય હાઈવેનું પાણી પણ પેટ્રોલ પંપમાં ઘૂસી જાય અને એના કારણે જ મુશ્કેલીઓનો સામનો પેટ્રોલ પંપ માલિકે કરવો પડે છે। લાંભાના બળિયાદેવ મંદિરની વાત કરીશું કે જ્યાં પણ પાણી ભરાઈ ગયા હતા। આજે વરસાદી પાણી ભરાતા મંદિરની અંદરના દ્રશ્યો પણ ભારે ભયાવહ હતા, કારણ કે મંદિરની અંદર સુધી પાણી ભરાઈ ગયા હતા। દર્શન કરવા જતા હરિભક્તોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। ઢીચણ સુધી પાણી ભરાતા લોકો હેરાન પરેશાન થયા હતા। તો શહેરના અનેક વિસ્તારોમાં આ જ રીતે ધોધમાર વરસાદ વરસ્યો અને વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું હતું। ત્યારે સોલા ભાગવતથી ગોતા તરફ જતા રોડ ઉપર પણ પાણી ભરાયા હતા।